રાયને પ્રેમ કરો છો અને જેના વડવા જેના પરિવારમાં સબરી જેવી મહાન એક ગુરુ નિષ્ઠવાન વ્યક્તિ, આ ભરોસાની વાત કરું, વિશ્વાસ હોવો જોઈએ. કોઈ તમને વિશ્વાસ ડોલાવી દે એનું નહીં. આ સનાતન ધર્મ ઈ છે સાહેબ જેની પાસે વિશ્વાસ હોય, ભરોસો હોય. તરત ને તરત ન થાય કાંઈ. સબરી ગુરુ પાસે માતંગજી પાસે આવે અને ગુરુજી વિદાય લે ત્યારે કહે છે, બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી. સબરી તારે ક્યાંય નથી જવાનો, અહીંયા ને અહીંયા રહેજે. ગુરુજી હા બેટા, તારો ગુરુ તને વચન આપે છે કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન રાઘવેન્દ્ર સરકાર તને ગોતતો ગોતતો આવશે, એ તારી પાસે આવશે. ઘટના બને છે. કેવી વાતો જોતી હતી સબરી. મારા ગુરુએ કીધું એટલે ભગવાન આવશે. આજ નથી આવ્યા, કાલે આવશે. એટલું નહીં, રાતની સૂતી હોય અને કોઈ જંગલના પ્રાણીનો આમ હાલે અને પાંદડા ખખડે, એ પાંદડા ખખડવાનો અવાજ આવી જાય તો ઝબકીને જાગી જાય. કોણ? રામ. પાછી આમ બારો આટો મારે, નહીં કાલે આવશે. હવે કલ્પના કરો કે 7 વર્ષની હતી અને 70 વર્ષની થઈ. 63 વર્ષ જેને આજ નહીં તો કાલ આવશે, આજ નહીં તો કાલ આવશે, જેને 63 વર્ષ કાઢી નાખ્યા હોય. અને હવે વાત એ છે કે જેથી હકીકતના ભગવાન રામ એની સામે આવીને ઉભા રહ્યા છે તેથી સબરીની હાલત શું થઈ છે. આંખમાંથી આહુડાને તારાઓ થાય છે. ન ભાવને રોકી શકે, ન આહુને રોકી શકે. ભગવાન કહે છે ધીરજ રાખો સબરી, સબર રાખો. કેમ રડો છો? અમે આવ્યા એટલે ભાવ કે પ્રભુ આપ આવ્યા એનો તો ભાવ અદ્ભુત છે, પણ આજ મારી આંખમાં આહુડા એટલે છે. આજ મારા ગુરુના શબ્દો હાચા પડ્યા. મારા ગુરુએ કીધું તું સબરી તારે ક્યાંય જવાની જરૂર નથી. અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન રામ તારી પાસે આવશે. તો રામ શિવ અને નારાયણ ને ભજનારા આપણે છીએ. તમારે જ્યાં જવું હોય ત્યાં સુઈટ, પણ તમારા વડવાઓને કોઈ આવી રીતે રામ મળવા આવ્યો હોય અથવા તો કોઈનો ભગવાન આ રીતે મળવા આવ્યો હોય તો જાજો, જ્યાં જવું હોય. શું આપ્યું સબરી? અને હું હંમેશા કહું છું કે કોઈ જેથી નાના માણાથી ઉગાય છે ને ત્યારે એને અદ્ભુત તકલીફ પડે છે. અને આજ આવા મહાપુરુષો 300 મંદિર બનાવવાના સંકલ્પ લઈને અહીંયા કીર્તિ સ્વામી જેવા મહાન શું ઘટે છે આપણને? શ્રદ્ધા આપણી હોવી જોઈએ. ત્રીજી વાત, આપણે બધા અહીંયા વર્ષોથી અહીંયા વનમાં રહીએ છીએ, બરાબર? કેરી જે ડાળે લાગી હોય એની ડાળે રહી તો જ પાકે કે એને તોડીને તમે બીજી ડાળે લગાડજો પાકે? કેરી છે એ બરોબર નાની થઈ હજી અને અડધી થઈ ગઈ, હાલો ને એમાં ગોઠલી થઈ ગઈ છે. પછી આપણે એમ થાય કે હવે આ આંબે નથી રાખવી, આને આપણે લીમડે લગાડી દેવી તો પાકે ખરી? એ પ્રકૃતિને ખોળે રહેનારા છે, પ્રકૃતિને ખોળે. આપણે આ તો ખબર હોય ને કે જે ડાળે ચોટા હોય ને નાના ચોટા હોય તો જ મીઠા થાય, બાકી ડાળું બદલે કોઈ જિંદગીમાં મીઠો ન થઈ શકે. વાતો શું કરો છો ભલા માણસ? હે એ તો કોઈ કેમ કે અમારી પાસે આવવા જો, અમારી કલમ બહુ હારી, રામ રામ કરો. ત્રીજી વાત એ કહું કે અત્યારે તો આપણી પાસે અવળી સંપદા દે છે. વાત એ કરું કેવલ એક જ પ્રહલાદ હોય અને આખી પૃથ્વી ફરી ગઈ હોય, બધા હરણાકસના પક્ષમાં વહી ગયા હોય તો એક ઘડીના 6ઠા ભાગમાં જો એમ કહેવાય કે પરિવર્તન પાછું આવી જતું હોય. 1200 વર્ષ પહેલા જગતગુરુ શંકરાચાર્ય આવે. હર સાહેબ 9 વર્ષની ઉંમર થાય
તો તમામ શાસ્ત્રોનું ભાષાંતર કરીને દરેક પ્રગણામાં પોગાડી દે. આ ઉર્જાઓ કેટલી છે આપણામાં, તમે કલ્પના તો કરો સાહેબ. અમેરિકાને 450 વર્ષ થયા. કેટલા થયા? અમેરિકાને 450 વર્ષ થયા. બરાબર. આપણે કોઈ પણ લેખક કે કોઈ પણ અમારા કલાકારોમાં એવું બહુ મોટિવેશન કહે ને, પીચ આપતા હોય, મોટિવેશન આપતા હોય, એ વાતમાં થોડુંક અંગ્રેજી બોલે એટલે એ વીઆઈપી કહેવાય. અને ત્રીજી વાત કહું, આ હકીકત છે સાહેબ. અને ધર્મેશભાઈ કોઈ બોલતા બોલતા એમ કહે કે અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે, એટલે આપણે કે ક્યાં બાત હે. પણ આપ બધાને ખબર ન હોય કહી દઉં, અમેરિકાનું આખી નાસા જે કંપની છે ને, એ આખી ભારતના આ ઋષિ મુનિઓના બનાવેલા પંચાંગ ઉપર હાલે છે સાહેબ. એની દેવાણ નથી કેલેન્ડર ઉપર હાલી શકે. એ આપણને જ કળાવા દેતા, પણ આપણે આછે કરીને વીઆઈપી થઈ જાય. એ લોર્ડ થોમસ છે લખ્યું છે, પણ તુલસીદાસજીએ લખ્યું, વ્યાસે લખ્યું, તમને દેખો એનો ઉતારો કર્યો એને. નહીં, એક આપણી ટેવ છે કે એ બદલીને પાછું આવે તો આપણને ગમે. આપણા પિતાજીને હાજરી હોય ત્યારે આપણા પિતાજી નહીં એટલું બધું એનું કીધું નહીં કરીએ, ગુજરી ગયા પછી ફોટા રાખી અમારો દાદા. અને હવે તો ફોટામાં એડિટિંગ આવી ગયું ને, નકર દાદાએ સાફી સિવાય કઈ કીધું ન હોય. એવો ફોટો એક હાથમાં આવ્યો હોય, બીજો ફોટો ન હોય, બધા આપણે એમાં હું આવી ગયું. હવે આ એડિટિંગ કરીને કોકના દાદાનો માળા વાળો હાથ લગાડે. હવે માળા આમ હોય, મોઢો આમ હોય. હું કામ? ફોટો બીડી નો હતો, ધવાડા કાઢવા વાળો ફોટો હતો. હવે હાથમાં માળા, મોઢાની મુદ્રા કઈ બદલે નહીં. પાછા આપણે એના ઘરે જઈએ ને તો એ ન્યા લઈ જાય, માયાભાઈ અમારો દાદા માળા હેથી ન મૂકતા હો. દાદા કે આડો કાસ છે ને, આ માળા તને માર નાખું, તારી ડોકમાં નાખે. ખરેખર અમુક ઉપરથી હું કામ આવ્યા છે ખબર જ નથી મારા. આપડે કે આવી જતા આવશું, લગામી નહીં આવી શકતો છું. લાગણી આગ્રહ કાંઈ નહીં હો. ગજબ છે. બે જણા પી ગયા ને, તેમ મોટરસાયકલ લઈને જતા રસ્તે તો બીડીની તલપ લાગી, એટલે બીડી પીવા ગાડી ઉભી રાખી, બાઈક ઉભા રાખી. પછી પણ પવન હામો હતો, આમ બીડી જગવે તો આમ કાંડી બોલાય છે. એટલે ઓલા કીધું કે હામો પવન છે નહીં જગે, પાછા વાળો. એટલે મોટરસાયકલ આમ પાછી વાળી વળતા વાય કરી, પછી બીડીઓ પી ગયું, પી નાખી દીધી, પછી વાળા ભૂલી ગયા હતા ને. અહીંયા પોતાના ગામમાં આવ્યા, પાછા બે ઉભા ઉભા કે જોતો ખરા કુદરતની કૃતિ તો જો. આપણા ગામ જેવું ગામ, આપણા ગામ જેવી નદી, કુદરત છે, કુદરત છે. દાજી બે વાતો કરતા હતા, તે ભાઈ જે બાઇક ઉપર બેઠો તેની પત્ની જ તે માથે બેડું લઈને પાણી ભરવા નીકળી, તો એની બાજુમાં બાઇક ચડાવ્યો. બેન મેં તમને જોયા હોય એવું લાગે છે. બેને ઘડો માર્યો કે બેન નો દીકરો સામા ઘર ભેગો થા. કામે ક્યાં ના કહી છે, જો કરવું હોય તો, બુદ્ધિએ ક્યાં ના કહી છે, તમારે અનુસરવું હોય તો. હામાં પાણી હાથી ડૂબે, માછલા તરે, તણખલા બનો જગતમાં તરવું હોય. આ દેશ છે ધર્મનો દેશ. વાત એ છે કે 100% અમેરિકાએ વિકાસ કર્યો છે. એની પાસેથી એ શીખો કે નદીઓને પ્રેમ કરે છે, પ્રકૃતિને પ્રેમ કરે છે. નકર 400 વર્ષ એની સ્થાપના થાય અને વિશ્વ સત્તા લે, એનું કારણ એનું સંગઠન, એનો પ્રેમ. પણ હું ગૌરવ સાથે કહું કે એને તો 450 વર્ષ થયા ત્યારે એની સ્થાપના થઈ,
ત્યારે મારો ભારત દેશ બાપુ 1200 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો ચલાવતો હતો. વલ્લભી વિદ્યાપીઠો ચાણક્ય જેવા શિક્ષકો હતા. એટલું નહીં, 5000 વર્ષ પહેલા ગીતા જેવો ગ્રંથ દેનારો નારાયણ કૃષ્ણ હતો આપણી પાસે. અને જેની સદીઓ ન ગણી શકાય, જેના પાકા વર્ષ ન ગણી શકાય, એવા આપણને રામ મળ્યા હતા. છે કઈ તાકાત કે એક સાથે 31 બાણ ચલાવવાની તાકાત. ધનુજવન કિશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ ભીષમ. એવો હનુમાન જેવો એની પાસે ભાઈબંધ, એવો ભક્ત હોય. મને ક્યારેક દીદી એવું થાય કે અંગદને રાવણે મોકલ્યો. આ યુવાનો ખાસ સાંભળજો મારા બાપ, મારા જવાન લાવ. હા, જિંદગી મળી છે તોપના ગોળા જેવી યાર. એને ખોટે ખોટે બાઈક હકારવામાં વાયડામાં વેડફી નો નાખતા. ઉર્જા ભેગી કરો ધર્મ માટે, પરિવારના કલ્યાણ માટે, પોતાના વિકાસ માટે. એટલે વાજી માટે લો. મહાપુરુષો બેઠા છે. હવે સાંભળજો, ભગવાન રામ પહોંચી ગયા છે લંકા. આ બધાને ભગવાન એટલે જ કહેવાય, તમામ વસ્તુ કરી ચૂકવાની તાકાત હોય ને, છતાં ક્ષમા દેવાની તાકાત એટલી હોય. મેં કીધું ને રામ પાસે કેવડી તાકાત, 31 બાણ ચલાવવા. હું આગળ એક ચડાવતો તો નહોતું ચડતું. પણ બાપજી કલ્પના તો કરો, એક સાથે 31 બાણ, 10 મસ્તકના 20 ભુજાના અને 31 મુનાફી. અને છતાં, અને પાછો કેવો ગુનેગાર રાવણ. ભગવતી જગદંબા જગદંબા જાનકીનું અપહરણ કર્યું. આને કેમ છતાં કીધું હજી એકવાર આવી જાય. અને એથી મને આનંદ એ થયો, છેલ્લી વાર જે મોકલ્યો છે સમાધાન માટે, એ મારા પ્રભુ રામે યુવાન પસંદ કર્યો. 21 વર્ષનો અંગદને પસંદ કર્યો. નગર જાંબુવાન બાપા બધા ઘણા બુઢા વડીલો હતા. નો ત્યાં જાય કે ભાઈ તમે 5 જણા બુઢિયાઓ જાઓ ને, અગાઉ તમે મળેલા છો. અંગદ જાય. ભગવાન રામે યુવાનો એ માટે કહું છું કે એને પ્રયોગ કર્યો રામે કે મારે કૃપા કોની માથે કરવી, કે ફરી નથી જાતો ના. અંગદના બાપને માર્યો છે ભગવાન રામે. અને ક્યારેક ક્યારેક એવું લાગે, કહેતા છે કે જા અંગદ એકવાર. અને હકીકતે એવું બન્યું. અને યુવાન એને જ કહેવાય સાહેબ કે આમ ખાલી આમ પ્રવેશ થાય ને એટલે બધાને પૂછવું પડે, એટલે આ કોણ આવ્યું, આ કોણ આવ્યું, ઈ પૂછવું પડે, ઈ પૂછવું જોવે, એવું થવાનું. આ ક્યાંથી આવ્યું ઈ નો થવું જોવે. આ ક્યાંથી આવ્યું, આ કોણ આવ્યું, આ કોણ છે. અને અંગતે જયારે પ્રવેશ કર્યો રાવણની કચેરીમાં, અને હાથ કરતી બધાની નજર અંગત બાજુ વહી ગઈ. એટલું નહીં, રાવણની નજર વહી ગઈ. અને એટલે રાવણ પોતે બોલ્યો છે, હે વાનર તું કોણ છો. બાપજી મને ગૌરવ થાય, મારા દેશનો યુવાન દરવેશભાઈ એટલું બોલે, હે રાવણ નહીં અંગદ વાલી કા બેટા. રાવણ સાંભળી લે, વાલીનો દીકરો છું. હવે જેના બાપે 100 મહિના બગલમાં રાખ્યો હોય એને રાવણ નો ઓળખે, પણ રાવણી વૃત્તિ કોને કહેવાય, પાછું જ ન પડે. અને કીધું અંગતે, ઓળખો છો મારા પિતાનું નામ સાંભળેલું વાલીનું. રાવણ કે હા હા એક થા વાનર લે. અંગદ કે હવે બે ને બહુ કરી કે દેતો યાર, હવે હું નહીં ઓળખતો મારા પપ્પા તમારે એવું સંબંધ. હા હા એક થા વાનર, હા વહી વાનર કામે બેઠા. હવે રાવણ એમ કહે છે, જવાબ સાંભળજો મારા બાપ, એક જ મિનિટ. રાવણ એમ કહે છે કે હે અંગદ, તારી જનેતાએ તારી કરતા પાણો પેટ પીડ્યો તો સારું હતું. જેને તારા પિતાને મારી નાખ્યા એના પક્ષમાં જ નાતા મારેસ તું, એની ભેગો ભળી ગયો. હું રાવણ તને કહું છું, તું મારા પક્ષમાં આવી જા, આપણે બે એક થઈ તારા બાપનું વેર વાળી. આવા રાવણ કહેવાય. લેવા દેવ કે એના પક્ષમાં આવી.
કે આપણે બે એક થઈ જાય તાર બાપ નું વેર વાળી પણ તારે અંગત કે ભાઈ એ મોટા ભાઈ અંગત બોલ્યો પ્લીઝ કે સાયલેન્ટ ડોન્ટ રાવણ કે તને કહું છું હું ચૂપ થવાનું કે ચૂપ મારા પિતા મહાન હતા તમે ક્યારના વખાણ કરો પણ લખણ તમારી જેવા હતા ને એટલે રામે માર્યા મહારાજ લંકેશ મારા પિતાના લખણ થોડાક તમારી જેવા હતા પણ ત્રીજી વાત કહું મહારાજ કે મારા પિતા કોઈ પણ ગમે એવો માણસ હોય એ મરતા મરતા કોઈ દી ખોટું ન બોલે બોલે કોઈ દી મહારાજ કોઈ મરતા મરતા ખોટું છેલ્લા શ્વાસ બાકી હોય તો ખોટું બોલે ખરો કે ના તો મરતા મરતા મારા બાપે જેના હાથમાં મારું બાવડું હતું હવે મારે એને મુકાતો નથી જિંદગીમાં કોઈ દીકરા ખેડૂતોનો આપણે વાલી શબ્દ આવી ગયો છે વાલી શબ્દ આવી ગયો આપણા વિદ્યાર્થી હોય તો એ શિક્ષક હોય એમ કે જાઓ તમારા વાલીને લેતા હો આપણે અંગત બધાય હા વાલી એને જ કહેવાય કે જેના છોકરા રામના હાથમાં હોપે ને એને વાલી કહેવાય બાકી ગમે એના હાથમાં હોપે ને મવાલી કહેવાય ભલા માણા જેના બાળકોને વાલીને રામને સોંપી દે હે મહારાજ લંકેશ હે રાવણ મારા પિતા મહાન હતા પણ મરતા મરતા મારા બાપે મારું બાવડું છે રામના હાથમાં હોપી દીધું છે અને લંકેશ મારો રાઘવ કેવો કરુણા વિધાન છે કે હું વાલીનો દીકરો હોવા છતાં મને એટલું બધું પ્રેમ કરે છે માટે આપને કહું છું મહારાજ આપે ભલે ગમે હું જે કાંઈ અપરાધ કર્યો છે પણ મને એ કરુણા નિધાનનો એટલે કહું છું આપ બધાને આપણી જે કાંઈ ભૂલ થઈ હોય પણ એકવાર એને ચરણે આવી જાય તો મારો રામ મારો હનુમાન આપણને ક્ષમા કરી દે છે બાપ એટલા જ અંગત કહે છે કે મહારાજ આપે ભલે ગમે એટલો અપરાધ કર્યો છે પણ મને ભરોસો છે આત્મા જાનકીને છોપી ગયો અને પ્રભુને હું કહું એટલે પ્રભુ તમને ક્ષમા કરી દેશે અને અવિશળ તમે લંકાની ગાદી ભોગવો રાવણ હું બોલ્યો ખબર હે અંગત તારી સેનામાં મારી સામો બાંધેવો છે કોણ રાવણ કે કારણ કે એમાં તમે સાંભળો હવે એને તકલીફ શું છે ખબર કે જે માણસ જેથી બીતો હોય ને એ ન હોય ને પછી ફાટી ધુવાડે જાય એ બીતો તો વાલી થી રાવણ બીતો તો વાલી થી હવે વાલી નો તો વિદાય થઈ ગઈ એટલે હવે રાવણ ને મૂક્યું કે વાલી થી બીજો છે પણ રાવણ જેને માર્યો એ તારો બાપ અહીંયા આવ્યો છે આ ભૂલાઈ ગયું રાવણની વૃત્તિમાં ભૂલાઈ ગયું પ્રસિદ્ધ વાત આ મને બહુ ગમે છે એટલે આપના ચરણોમાં મૂકું છું અંગત આ તમારી સેનામાં મારી સામે લડેવો છે કોણ રામના બાણની તાકાતની મને ખબર છે પણ એની શક્તિનું હરણ મેં કર્યું છે એટલે એ કઈ લડી શકે એવા મૂળમાં છે નહીં હું મારી રીતે જોયા કરતો હતો એ વનમાં ઝરણાને પૂછતા હતા ઝાડને પૂછતા હતા પાગલ પરિસ્થિતિ કેલી છે બાદ એવી કઈ છે નહીં મૂળમાં રાવણ કે લક્ષ્મણની મને ખબર છે પણ લક્ષ્મણે પોતાના ભાઈની આ પરિસ્થિતિ જોઈ અને મારી સામે લડીએ કે એવી પરિસ્થિતિમાં છે નહીં બાકીના રહ્યા તમે તો બધા નદીના કાંઠાના ઝાડવા જેવા છો આવું રાવણ બોલે છે કે વાનરો તમે બધા નદીના કાંઠાના ઝાડવા જેવા છો જ્યારે નદીમાં ઘોડા પૂર આવે હોપ કરતા એમ કહેવાય ઝાડવા કાંઠામાં પડી પડીને નદીમાં હાટ કરતા જેમ દરિયા ભેગા થઈ જાય એમ રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી પૂર આવશે ત્યારે તમે બધા તણાઈ જવાનો છો અંગત ઉભો દાંત કાઢે આયલી જો રાવણ પાછો વળી જાય તો હજી કઈ વાંધો ન પણ હજી આગળ બોલ્યું કે અંગત મને એક વાંદરામાં થોડીક તાકાત દેખાણી એક વાનર કોનામાં મહારાજ કે થોડાક દી પહેલા જે મારું ગામ ભડકે બળી ગયું આટો ન આવે એવું રહેવા દીધું એમાં એકમાં મને તાકાત દેખાણી હા ને હવે અંગત બોલે છે આ દેશનો યુવાન કેવો હોય કહું મારા વાલા 21 વર્ષનો યુવાન ફડાક દઈને ઉભો થઈ ગયો મહારાજ લંકેશ માફ કરજો
હવે મને એવું લાગે છે કે તમારી બુદ્ધિ બેન્ટ મારી ગઈ. અને ત્રીજી વાત, તમે પણ વેદના ગાનારા છો. તમારા મુખમાંથી જેના વખાણ નીકળ્યા તો જબરદસ્ત જાંબુ બાંધ યાંગા નાલ સુગ્રીવ ના રહ્યા પણ હજ લગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા. અમારો દાદો હનુમાન હવે કાયમ બેહવાનો, કારણ કે તમે પણ વેદના ગાનારા શિવના શિષ્ય છો. તમારા મોઢામાંથી નીકળ્યું એ મિથ્યા થાય નહીં. એટલે અમારા હનુમાન દાદો આગળ વયા ગયા 100%. પણ હવે સાંભળ રાવણ, ક્યારના કહો છો બાધેવો કોણ છે, બાધેવો કોણ છે? તારી હારે બાધે કોણ? અંગત બોલે છે. આ દેશનો, ભારત વર્ષનો સનાતની 21 વર્ષનો યુવાન બોલે છે. રાવણ, તમારી સામે મારે શું બાંધવું? તમે જે હનુમાનજી મહારાજના વખાણ કરો છો એની કરતા અનંત ગણી તાકાત મારા કાકામાં, એની કરતા અનંત ગણી તાકાત મારા પિતાશ્રીમાં, અને એની કરતા અનંત ગણી તાકાત હનુમાનજીની કૃપાથી આ અંગતમાં છે. હવે સાંભળેલું મહારાજ, તારે બાંધવું નથી. આ દેશનો યુવાનની વાત કરું છું બાપ. તમારી સામે લંકેશ બાંધવું નથી. અને હવે તમારી ફરી કચેરીમાં પગ મૂકું છું. અને તમારી કચેરીમાંથી કોઈ જો મારો પગ એક તલવાર ઊંચો કરી નાખે તો સોગંદ રામના માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઉં. એટલું કઈ ધર્મેશભાઈ અંગતે રાવણની સભામાં હાથ પછાડ્યો ને, હાથ પછાડ્યો તો રાવણ સિંહાસને પડી ગયો. તો એ શું પછી? એક ભારત વર્ષનો યુવાન રાવણની કચેરીમાં, રામ ભક્ત, હનુમાન ભક્ત, ખાલી રાવણની કચેરીમાં હાથ પસાડે તો રાવણ સિંહાસને પડી જાય. એટલું નહીં, દહે મુંગટ પડી જાય, દહે સત્તા પડી ગઈ. પણ લોભી હોય ને એ પછી મુંગટ લેવાય દોડ્યો. એક બાજુથી અંગત દોડ્યો, એક બાજુથી રાવણ દોડ્યો, મુંગટ વચ્ચે હતા. ત્યારે અંગતે શું કર્યું, એક એક હાથમાં બે મુંગટ આવ્યા, એટલે 4 આવ્યા અંગતના હાથ. રાવણના તો 20 હતા, એક નો લઈ ગયો, 6 માંડ લઈ ગયો, પણ અંગતે 4 લઈ લીધા. 4 તો લીધા, પણ આમ હજી ઉભો નો છે ને, વાંકા વાંકા આમ ઘા કરી નાખે. આપણે હારો ફિલ્ડર હોય તો દડો લેવા જાય તો આમ જે પાછો ન થાય તો આમ ઠક દે નથી ઘા કરી દેતો, સીધા સ્ટમ્પમાં જાય. આવા ખેલાડી મને બહુ ગમે, કારણ કે ગ્રાઉન્ડ ની ખબર હોય ક્યાં છે સ્ટમ્પડા, એ જોવાના ન હોય, ઘા ક્યાં જતો હોય. તો અંગતે આમ ઘા કર્યા ને, ત્યાં ભગવાન રામ બેઠા હતા ને કીર્તિભાઈ સભા ભરી થઈ, ત્યાં સારી મુંગટ આવતા હતા, સોસાયટી કરતા હતા, વાયદ્ર ઉભડક થઈ ગયા. રામે કીધું શાંતિ રાખો, એ મારા અંગત નું પરાક્રમ હાલ્યું આવે છે. જય જય શ્રી રામ. પણ પાછો રાવણ 6 મુંગટ, હવે એક મુંગટ ખાલી, એક માથું ખાલી, એક બીજું તોય લઈ તો લીધા. 6 મુંગટ, 4 માથા ખાલી. ધર્મ અર્થ કામ મોક્ષ ના ખાલી. ઈશ્વરની કૃપા હટી જાય ત્યારે આ 4 મુંગટ વયા જાય, અને ઈશ્વરની કૃપા, સદગુરુની કૃપા થાય તો 4 મુંગટ આપણી માથે આવી જાય. પછી એક યોદ્ધો અંગતના પગ ઊંચા કરવા આવ્યો, પણ રાવણની કચેરીમાં એક પણ એવો યોદ્ધો ન થયો કે અંગતનો કોઈ તલવાર પગ ઊંચો કરી શકે. કોઈથી પગ ઊંચો છો જ નહીં. પરસ્યા વળ્યા આવે ખરા એટલું થાય. આવે તો પેલા આમ કરતા આવે, આમ કે આમ હાથ નાખે, હાથ નહીં જાય, પછી ફોટો બહુ પડે. બધા બેસી ગયા, રાવણ બધા સામું જોતું. એટલું જ થાય, હું આવું તો ઈ જ થાય. રાવણ બધા આમ જોતા, ઓલા બધા પાછા હવના સિંહાસન આમ બેસી ગયો. રાવણ કે ચલાવ. રાવણ પોતે ઉભો થયો, અને રાવણે ઉભા થઈને જે જામ કહેવાય ભગવાન વાકો વળવા જાય, હજી નમે ન નમે, અને જાય જે ટ્રાય આમ તૈયારી કરે છે વાકા વળવાની,
અને ત્યારે અંગતના મોઢામાં શબ્દ નીકળી જાય કે આહા, આવા મહાપુરુષને મારે પગે ન લગાવ્યા. આખર તો શિવ ઉપાસક છે, મારા પિતાનો મિત્ર છે. પછી અંગદ બોલે છે, આ દેશનો યુવાન એક અતિ વિદ્વાન ને લંકેશ ને સલાહ આપે, મારા ભારતવર્ષનો યુવાન, કે હે લંકેશ, હે મહારાજ, આપ મારા પગે પડો એની કરતા રામને પગે પડી જાવ ને, તમને મોક્ષ મળી જાય. પછી તો અંગદ ત્યાં નીકળી જાય. પછી મોરારી બાપુ માં એકવાર એવું કીધેલું કે અંગતે જે હાથ પચાવ્યો ને નીચે, यदा यदा हि धर्मस्य ज्ञाननिर्भवति भारतम् अभ्युत्थानं धर्मस्य तदात्मानं सुजाम्यहं परित्राणाय साधूनां विनाशाय दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. अर्जुन, તું પોખા આત્મધનુષ માંડ લે. અરે એકવાર તો બાપુ અર્જુને અર્જુન ખીજામ ભગવાન, આપણે ભગવાન આપણે બધું સાંભળીએ ને, ભગવાન આમ કહી ગયા કૃષ્ણ પરમાત્મા. નહીં, હકીકત કહું મારા બાપ, જેની ભેગા રહી દિલથી રહ્યો, પ્રેમથી રહ્યો, અને બીજી ક્યારે ચિંતામાં જાતા જ નહીં. એ તો જ્યાં કેરી લાગી હોય ઈ જ્યાં પાકે, હરીફ હોય બીજે ન પાકે. જો હરીફાની સીટી તોડી નાખો તો મોટી થાય. કોઈ પણ તમે ફૂલ લ્યો, ફૂલ તોડી લ્યો, કળી લઈ લ્યો, બીજા લગાડો ખીલે. અને હું તમને કહું મારા વાલા, ભારત વર્ષના આદિવાસી ભાઈઓ, પછી રાજસ્થાન હોય, આરાવલી હોય, આપણું ડાંગ હોય, દક્ષિણનું કોઈ પણ હોય, ઇતિહાસ વાંચી લેજો. જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ને, ત્યારે આદિવાસીઓ જેટલા માથા આપ્યા છે એટલા કોઈએ નથી આપ્યા. અને હવે સત્ય કહું, મારે તમારે કોઈ વખાણ કરવાની જરૂર નથી. રાણા પ્રતાપ જ્યારે નીકળી જાય ત્યારે યારાવલીના આદિવાસી ભાઈઓ સાહેબ 18 વર્ષ રાખ્યા છે. રાણા પ્રતાપને 18 વર્ષ રાખ્યા છે. હાલમાં ચિત્તોડ જાવ ને તો ત્યાં પૂજા રાણાનું સ્ટેચ્યુ મૂકેલું છે. અને એટલું નહીં, એ 18 વર્ષમાં મુગલોની જેટલી વાર સેના આવી ત્યારે કોઈ નહોતું રાણા પ્રતાપ સાથે. દીકરો પોતાના મહારાણી સાહેબ 20,000 ઈ આદિવાસી ભાઈઓ 18 વર્ષમાં એનું રક્ષણ કરતા કરતા પોતાના પ્રાણની આહુતિ આપી. મળ્યો મોટિવેશન આપ. ભગવાન જેવું કઈ છે નહીં, ખોટા સમય બગાડો છો નથી કહેતા. ઈ હું મળ્યો મોટિવેશન આપવા, ભાષણો દેવા, ખોટો સમય ન બગાડો. હું તમને એટલું એક વિશ્વાસથી કહું કે દુનિયામાં કયો એવો ભગવાન છે કે જેની 9 દીની કથા કરીએ. મહાદેવની તો પેઢી તો પૂરી ન થાય. ભગવાન કૃષ્ણની કથા એટલે ઓળો આવું કે તમે ખોટા સમય બગાડો છો, ખોટો ટાઈમ બગાડો છો. ભગવાન જેવું કહે છે, ભગવાન સાંભળી જાઓ. ભગવાન કે મારા દીકરા, મેં તને બુદ્ધિ આપી હતી જગતનું કલ્યાણ કરવા, કે તું જગતમાં જા. આનો હકીકત સાહેબ, હું કોઈને સ્વામીજી રૂડું નથી લગાડ, પણ આ બિલ્ડરોને જો, ઉદ્યોગપતિઓને જો, ત્યારે મને એમ જ લાગે કે મારા ભગવાને મોકલેલા વિશ્વભરના યંત્રો છે. કારણ કે ભરણ પોષણ વિષ્ણુ કરવાનું હોય ને, તો એક ફેક્ટરી આ રિલાયન્સ જેવી થાય તો